નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ બીજો છે એની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આપણી પાસે ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીની સંસ્કૃત વિષયનો પાઠ બીજો છે, એનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃત સ્વઅધ્યયન પોથી પાઠ બીજો। તો જોઈએ આપણે પાઠ બીજાનું સોલ્યુશન। પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણે અહીંયા કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં અતે હંસાહ, પછી એસાહ અજા, અહમ મહિલા, ત્યાર પછી તાની પાત્રાણી, ત્યાર પછી તા ચટકાહ, ત્યાર પછી તે છાત્રાહ, ત્યાર પછી વયમ સૈનિકાહ, ત્યાર પછી અતે છાત્રાહ, ત્યાર પછી એતાની પુષ્પાણી, ત્યાર પછી 10મું છે તાતઃ ચટકાહ। તો આ રીતનું મિત્રો આપણી 10 ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો। તો ગજઃ તો ગજાહ, વૃક્ષઃ વૃક્ષાહ, વાનરઃ તો વાનરાહ, પછી સુકાહ તો સુકઃ તો સુકાહ, ત્યાર પછી નૌકાહ તો નૌકા, માપિકા તો માપિકાહ, લતાહ તો લતા, પછી પુસ્તકમ તો પુસ્તકાની, વનમ વનાની, ફલાની ફલમ, પછી રત્નમ તો રત્નાની। તો આ રીતનું મિત્રો આપણું કોષ્ટક થશે। અહીંયા આ રીતના છે આ બધા। મયુરઃ મયુરાહ, પર્વતઃ પર્વતાહ, હંસઃ હંસાહ, પછી અહીંયા લતાહ તો લતા, કન્યા તો કન્યાહ, અજાહ તો અજા, મહિલા તો મહિલાહ, પછી પુષ્પમ તો પુષ્પાણી, ચિત્રમ તો ચિત્રાણી, પત્રાણી તો પત્રમ। આ રીતનું મિત્રો આપણું કોષ્ટક થશે। ત્યાર પછી ચિત્ર જોઈ અને જવાબ લખો। અતે કેહ તો અતે અશ્વાહ, તે કેહ તે ગર્દભાહ, ત્યાર પછી એતાહ કાહ, એતાહ મહિલાહ, સા કા તો સા માપિકા, એતાની કાની, એતાની ફલાની, તાની કાની, તાની પુસ્તકાની। ત્યાર પછી શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। તો અહીંયા પ્રશ્ન છે, શબ્દ જોડ પરથી વાક્ય રચના બનવાનું છે। આરક્ષકાહ જનાહ, તો વયમ આરક્ષકાહ યુજ જનાહ, પછી દેવતાહ ભક્તાહ, વયમ દેવતાહ યુમ ભક્તાહ, પછી બાલકાહ સૈનિકા, વયમ બાલકાહ યુમ સૈનિકાહ। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો। તો એસાહ દેવાલયઃ, અતેહ દેવાલયઃ, સહ કૃષકઃ તે કૃષકાઃ, એસા ઉત્પીઠિકા એતાહ ઉત્પીઠિકાઃ, સા કક્ષાઃ તા કક્ષાઃ, એતઃ પર્ણમ એતાની પર્ણાની, તત પુષ્પમ તે પુષ્પાણી। ત્યાર પછી આવે છે, નીચેના વાક્યના સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો। આ ચિત્રો છે, એતાની ચિત્રાણી, પેલી ચકલીઓ છે, તાતઃ ચટકાહ, પેલા વાસણો છે, તાની પાત્રાણી, આ હંસો છે, અતેહ હંસાહ,
આ પુસ્તકો છે એતાની પુસ્તકાની, તમે છોકરીઓ છો યુવમ બાલિકાહ, આ સસલા છે અતે સસકાહ, આ બકરીઓ છે એતાહ અજાહ, પેલા હાથીઓ છે તે ગજાહ, અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકાહ. પછી ચિત્રો જઈને સંસ્કૃતમાં પદો લખો. પહેલું વૃક્ષાહ, પછી કંદુકાહ, પછી તુલાહ, ચોથું પેટિકાહ, ચટકાહ, પર્ણાની અને પુષ્પાણી. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. તો અહીંયા કોષમાં મહિલા, મયુર, ચટકા, શિક્ષક, પુષ્પમ, અશ્વ, બાલિકા, ગીતા, ચિત્રમ, પ્રતિમા અને પુસ્તકમ આપ્યા છે. તેને આપણે છૂટા પાડીએ તો અહીંયા આવશે પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ. મયુરઃ, શિક્ષક, અશ્વ એ પુલ્લિંગમાં આવશે. સ્ત્રીલિંગમાં મહિલા, ચટકા, બાલિકા, ગીતા, પ્રતિમા. અને નપુંસકલિંગમાં આવશે પુષ્પમ, ચિત્રમ અને પુસ્તકમ. તો મિત્રો આ તો આપણું ધોરણ 8ની સ્વઅધ્યયન પોથી વિષય સંસ્કૃતનો પાઠ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.